जरा आँख में भर लो पानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। તો દર્શક મિત્રો, હવે આપણે હાર્મોન પર આવી ગયા છે અને સર્વપ્રથમ આપણે આનો સ્કેલ જોઈ લઈએ. તો અહીંયા મેં 4 સફેદ કરી છે અને 4 સફેદમાં મિત્રો કયા સ્વર લેવાના છે તમે જોઈ લો. સ રે ગ મ પ ધ પ મ ગ રે સા. અને પછી મંદ્ર સપ્તકમાં પણ લેવાનો છે મિત્રો. પ ની સા. આ મંદ્ર સપ્તકનો પ છે, પ, અને આ મંદ્ર સપ્તકનો કોમળની છે, પ ની સા. અને એક થોડોક કોમળ ગ પણ લીધો છે મિત્રો. તો આ કોમળ ગ છે, આ કોમળ ગ છે. તો આ રીતે આ કમ્પોઝિશનમાં મંદ્ર સપ્તકનો પ, મંદ્ર સપ્તકનો કોમળની અને એક વિવાદી સ્વર જેને કહેવાય મિશ્ર સ્વર કહેવાય એવો કોમળ ગ પણ લેવામાં આવ્યો છે. મુખ્ય સ્વર તો આમાં શુદ્ધ ગ મુખ્ય છે કમ્પોઝિશનમાં, પણ કોમળ ગ પણ થોડો વાપરવામાં આવ્યો છે. તો ચાલો આપણે આને જોઈએ. તો જો સ્ક્રીન ઉપર લખ્યું છે, એ મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની. તો જો મંદ્ર સપ્તકના પ ઉપરથી આવ્યું મિત્રો. તો આ મંદ્ર સપ્તકનો પ છે અને એમાં એ લખ્યું છે, એ મેરેમાં સાસા, વતન કે એમાં બધે સાસા, અને લોગો એમાં ની મંદ્ર સપ્તકનું કોમળની છે મિત્રો આ. અને પછી આગળ લખ્યું છે જરા આંખ મેં ભરલો પાણી, આના જેવું જ છે. તો જરા લખ્યું ત્યાં 2 પ છે, જરા જરા પ પ, આંખ મેં ભરેલો સા 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 સા, અને પછી પાણી, પાણી એમાં કોમળની છે મંદ્ર સપ્તકનો. તો આ રીતે થયું. હું ગાયને બતાવું છું. જો એ મેરે વતન કે લોગો જરા આંખ મેં ભરેલો પાણી. આ રીતે થઈ આ લાઈન, બરાબર છે. અને પછી બીજી લાઈનમાં લખ્યું છે, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની. બહુ સુંદર લેખકે લખ્યું છે મિત્રો. તો જો ક્યાંથી આવ્યું છે? મંદ્ર સપ્તકના પ ઉપરથી આવ્યું છે. જોમાં મંદ્ર સપ્તકનો પ, જો 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 શહીદ, શહીદ કેવી રીતે લખ્યું છે? ની રે શહીદ, ની રે શહીદ, હુએમાં રે હુએ, હેમાં રે હે, પછી ઉનકીમાં ઉનકી
સારે ગ.જરામાં જરા, એમાં ગરે જરા. યાદ, યાદમાં એક સાથ દબાવશો તો ચાલશે. કરો, એમાં સાસા સાસા. કુર કુર કુરબા, જરા યાદ કરો કુરબાની. જરા યાદ કરો કુરબાની. હવે દર્શક મિત્રો અંતરો જો, તો અંતરામાં લખ્યું છે જબ ઘાયલ હુઆ હિમાલય, ખતરે મેં પડી આઝાદી. તો એ પ ઉપરથી આવ્યું છે મિત્રો. જો આ પ છે. જબ પપ ઘાયલ, પ પપ હુઆ, હુવામાં મગ મગ. હિમાલય, ગ પ પ. બરાબર. પછી ખતરે મેં પડી આઝાદી, તો પ ધ. ખતરે પ ધ મેમાં ધ મેં પડી, મેં પડી પડી ધપમ આઝાદી મ પગ. તો આખું ગાઉં છું, તમે જો. जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी. આ રીતે થયું. પછી બીજી લાઈન લખી છે, जब तक थी सांस लड़े हो फिर अपनी लाश बिछा दी. તો એ સા ઉપરથી આવ્યું છે. તો જો જબ, એમાં સાસા. જબ તક, તકમાં રીમ. તક થી, ધીમા મ. સાસમાં ગરે સાસ. પછી લડેમાં લડે, એમાં સારે અને ઓ, ઓમાં રે ઓ. પછી ફીરમાં સાસા, ફીરે ફીરે. અપની લખ્યું છે. અપનીમાં ખૂબ જ સુંદર જગ્યા છે મિત્રો. કોમળ ગ લાગ્યો છે, યાદ રાખજો મિત્રો. અપની ગ ગ ગ, લાશ રેસા. અને બિછાદી, બિછાદી સારે સા. તો આ લાઈન હું ગાઉં છું. જો जब तक थी सांस लड़े वो, जब तक थी सांस लड़े वो, फिर अपनी लाश बिछादी. તો આ રીતે થયું આ લાઈન. અને પછી સંગીન વે ધરકર માથા સો ગયે અમર બલિદાની. તો આમાં જે સ્વરો છે એ મિત્રો પહેલી લાઈન જે હતી એ મેરે વતન કે લોગો. તો એના સ્વરો મિત્રો તમે જાતે લખી અને પ્રયત્ન કરો, આવડી જશે મિત્રો. જાતે પ્રયત્ન કરશો તો જલ્દી આવડશે. તો અહીંયા હું ગાઉં છું અને સ્વરો જે પહેલી લાઈન હતી એ રીતે હું લઉં છું. તમે જો, આ મંદ્ર સપ્તકનો પ છે, બરાબર ને. સંગીન વે ધર કો માથા સો ગયે अमर बलिदानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. અને મિત્રો એક મ્યુઝિક વાગી રહ્યું છે અંદર, એ બહુ સુંદર મ્યુઝિક છે. તો એ સ્વરો જોવો મિત્રો. પની સા રે ગ રે સા ની પ, પની સા રે ગ રે સા, પની સા રે ગ રે સા ની પ, પ
પની સારી ગ રે સા. તો આ રીતે આ મ્યુઝિક પણ તમે વગાડો. તો અહીંયા દર્શક મિત્રો ક્લાસ પૂરો કરું છું અને આ સુંદર દેશભક્તિ ગીત આપને મેં શીખવાડ્યું. આપને કંઈ મુશ્કેલી પડે, આમાં કંઈ ફરિયાદ હોય, કંઈ સૂચન હોય કે કંઈ ફરમાઈશ હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલના કોમેન્ટ બોક્સ ઉપર લખજો મિત્રો. અમે ત્યાં પૂરતું ધ્યાન આપશું. તો ચલો હવે આ ક્લાસ પૂરો કરી અને વિરમું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.